નમસ્કાર મિત્રો, હું કમ્પ્યુટરની સરળ અને ઉપયોગી માહિતી આપું છું. તો હમણાં જ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. આપણે રોજબરોજ મોબાઈલ અને કમ્પ્યુટર વાપરીએ જ છીએ ખરું ને, પણ ક્યારેય વિચાર્યું છે કે આ બેમાંથી વધારે સારું કયું છે? ચાલો આજે આ જ ક્લાસિક ટેક ડિબેટમાં જરા ઊંડા ઉતરીએ અને જોઈએ કે આ જંગમાં કોણ જીતે છે. આપણું પોકેટ સાઇઝ પાવર હાઉસ એટલે કે મોબાઈલ, કે પછી પેલો ડેસ્કટોપનો બાદશાહ એટલે કે કમ્પ્યુટર? તો સવાલ બસ એક જ છે, શું આપણો સ્માર્ટફોન ખરેખર બધું જ કામ કરી શકે છે? કે પછી જ્યારે સાચા પાવરની વાત આવે, હેવી કામની વાત આવે, ત્યારે કમ્પ્યુટરનો કોઈ મુકાબલો જ નથી? ચાલો આ સવાલનો જવાબ શોધીએ. ચાલો તો શરૂ કરીએ. રાઉન્ડ 1. અને રિંગમાં સૌથી પહેલા આવે છે આપણો સૌનો લાડકો મોબાઈલ. જોઈએ કે એની પાસે એવી કઈ ગુપ્ત ટ્રિક્સ છે, કયા સિક્રેટ હેક્સ છે જે એને આપણા રોજના જીવન માટે આટલો જરૂરી બનાવે છે. જુઓ, મોબાઈલની અસલી તાકાત છે એની સરળતામાં. વિચાર કરો, બસ 3 આંગળી સ્ક્રીન પર ફેરવો અને સ્ક્રીનશોટ તૈયાર. કે પછી સ્પ્લિટ સ્ક્રીન, એટલે કે એક જ સ્ક્રીન પર 2 એપ્સ, એક બાજુ ચેટિંગ ચાલુ અને બીજી બાજુ વિડીયો પણ ચાલુ. અને ટાઈપ કરવાનો કંટાળો આવે તો કોઈ વાંધો નહીં, બસ બોલો અને ફોન બધું ટાઈપ કરી દેશે. અને હા, પ્રાઇવસી પણ જરૂરી છે ને, એના માટે એપ લોક અને એપ્સને છુપાવવાનો ઓપ્શન તો છે જ. બધું જ હાથ વગું, ગમે ત્યારે ગમે ત્યાં. પણ હવે વારો છે બીજા ખેલાડીનો. મેદાનમાં ઉતરે છે કમ્પ્યુટર, અને એ પણ એના પોતાના પાવરફુલ શોર્ટકટ્સ સાથે, જે સ્પીડ અને કામને એકદમ સરળ બનાવવા માટે જ બન્યા છે. ચાલો જોઈએ કે મોબાઈલની ટ્રિક્સ સામે એનો શું જવાબ છે. કમ્પ્યુટરનું બીજું નામ જ છે સ્પીડ. ઓલ્ટ અને ટેબ દબાવો અને જુઓ, એપ્સ વચ્ચે વીજળીની જેમ ફરી વળશો. બધી વિન્ડોઝ મિનિમાઇઝ કરવી છે, બસ વિન્ડોઝ અને ડી દબાવો અને સીધા ડેસ્કટોપ પર. અરે ભૂલથી કોઈ ટેબ બંધ થઈ ગયું? ચિંતા નહીં, કંટ્રોલ શિફ્ટ અને ટી દબાવો એટલે તરત પાછું આવી જશે. સ્ક્રીનના કોઈ ચોક્કસ ભાગનો જ સ્ક્રીનશોટ લેવો છે, એના માટે છે વિન્ડોઝ શિફ્ટ અને એસ. અને આપણા સૌના ફેવરેટ કંટ્રોલ સી અને કંટ્રોલ વી ને તો કેમ ભૂલાય? આ શોર્ટકટ્સ ખાલી સમય નથી બચાવતા, એ કામ પર આપણો પૂરેપૂરો કંટ્રોલ આપે છે. તો બંનેએ પોતપોતાના જોરદાર દાવ બતાવી દીધા છે. એક તરફ છે મોબાઈલની સુવિધા, તો બીજી તરફ છે કમ્પ્યુટરની તાકાત. પણ સવાલ એ છે કે આખરે જીતશે કોણ? ચાલો હવે ફાઇનલ ચુકાદા તરફ આગળ વધીએ. આખી વાતનો સારાંશ અહીં જ છે. જુઓ, મોબાઈલ એટલે એકદમ આઝાદી. એ પોર્ટેબલ છે, ગજવામાં સમાઈ જાય, વાપરવામાં એકદમ સહેલો અને ગમે ત્યાં કામ આવે. જ્યારે કમ્પ્યુટર એટલે શુદ્ધ શક્તિ, એકદમ ફાસ્ટ, એક સાથે અનેક કામ કરવા માટે બેસ્ટ. અને ખાસ કરીને પ્રોફેશનલ કામ માટે તો એનો કોઈ વિકલ્પ જ નથી. બંનેની પોતપોતાની જગ્યા છે, પોતપોતાની તાકાત છે. તો પછી અંતિમ નિર્ણય શું થયો? સાચું કહું તો અહીં કોઈ એક વિજેતા છે જ નહીં. હકીકત એ છે કે આ બંને એકબીજાના હરીફ નહીં પણ સાથી છે, એક ટીમ છે. જ્યાં એકની મર્યાદા આવે ત્યાં બીજાનું કામ શરૂ થાય છે. અને આ બધી ચર્ચા આપણને એક અંતિમ સવાલ પર લાવીને ઊભી રાખે છે. આપણા પોતાના રોજના જીવનમાં, પછી એક કામ હોય, મનોરંજન હોય, કે પછી કોઈની સાથે વાતચીત કરવાની હોય, આ બંનેમાંથી કયું સાધન ખરેખર એવું છે જેના વગર ચાલે જ નહીં? આ સવાલનો જવાબ તો દરેકે પોતાની જાતે જ વિચારવાનો છે.